એલા તમે વિચાર્યું નહીં હોય ને એવી આજે મારી યારે ઘટના બની. બોલો. હર હર મહાદેવ મિત્રો, હું છું ધવલ લીંબાણીને સ્વાગત કરું છું આપણા આદમ મિની વ્લોગમાં, એટલે કે 24મા દિવસમાં. તો સવારમાં સરસ મજાના વાતાવરણ સાથે આપણે પહોંચ્યા મહાદેવના મંદિરે. તો મંદિરે પહોંચીને કર્યો જળ અભિષેક ને આવી મંદિરમાં બધાના ધંધા સરખી રીતે ચાલે ને કોઈને મંદિર ન અનુભવાય એવી કરી મહાદેવને પ્રાર્થના. હાલો, મેં તો પ્રાર્થના કરી લીધી. તમે જલ્દી દર્શન કરીને પ્રાર્થના કરી લો. હાલો, મંદિર ન આવે વાત તો સહી છે. તો સરસ મજાના દર્શન કરીને ભેગા આપણે આપણા સલૂને અને પેલા કે રાજવાળા પણ એલી પેલા વાત સાંભળો. किसी चीज की परवाह करने की कभी जरूरत नहीं है अगर आपके माँ बाप आपके साथ खड़े हैं. मुझे सपोर्ट रहा सबका परिवार वालों का. उन्होंने बोला जा तू कर. હરી સરસ મજાની વાત સાંભળીને ત્યાં તો આવી ગયા બે કસ્ટમર જેને કરવાના હતા વાળ કટિંગ. પછી આપણે થોડા પાછા પડીએ, શરૂ કર્યું એનું વાળ કાપવાનું કામ. જો આ કાપ્યાના પહેલા વાળ કેવા લાગે છે જરૂરથી કમેન્ટમાં જણાવજો. આપણે જવાનું હતું બહાર, રસ્તા મળી ગયા મોટા માણા ઘર ભેગું થાને ભાઈ. પછી આપણે પહોંચી ગયા સતીનભાઈ દુકાને. નાથી લીધે આપણે સરસ મજાના નળ લઈને પૂકી ગયો અહીંયા એટલે અમારી પ્રાથમિક શાળા છે. અહીંયા હું બહુ સારું ભણતો. થિયરી કરતા હે સબ માલુમ હે સબ. ત્યાંથી પાછા આવે આપણે આપણા સલૂને. તો આ ભાઈ બેઠા હતા. લે આ તો હોઈ ગયા. બહાર નીકળવાનું છે તો હિતેશભાઈ ઘંટી રિપેર કરતા હતા. બહુ સારા કારીગર છે હો, કેજો. ત્યાંથી પછી આપણે પાછા કાકા ન્યા. લે હું વિડીયો ઉતારું પહેલા આપણે વિડીયોને ઉતારી લીધો. પછી કાકા મળીને આપણે કહેતા જમવા. જમીને એવા તો જોયું તો મોટો માણસ આપણો વેટ કરતા હતા. એને રાત મળ્યા ને આપણે કામ એનું શરૂ કર્યું. પછી એવા ભાઈ જેને આપણે કરવાના હતા કાળામાંથી એકદમ ધોળા અને લગાડી આપણે મુલતાની માટી લગાડતા હતા. ત્યાં આવી ગયા ભાઈ જેને કરવાના હતા હેરકટ. ખબર નહીં હાળો મારા બેટા ફ્રીમાં ચંપી કેમ કરાવતા હશે. પ્રાણે ચંપી કરવી પડી. ચંપી મૂકી આપણે સાઈડ પણ કરી દીધી હેરકટ. જો આ રહ્યું એના ફાઇનલ લુક કેવો લાગે છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. પછી એવા ભાઈ જેને કરવાનો તો આખું મેં કવર. ભાઈ કીધું ખમો પેલા ફોનમાં વાત કરી લો. તો ભાઈ વાત કરતા એટલે માવો હાથમાં લઈ લીધો. ખબર નહીં માવામાં શું છે, હુકમ ખાતા હશે. ભાઈ માવો ખાઈ પેલા આપણે અડધા કરતો કરી નાખ્યા હતા. જો આ રહ્યો ફાઇનલ લુક કેવો લાગે છે કમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, આ ચેનલને સબસ્ક્રાઈબ ને મને ફોલો ન કર્યો હોય તો ફોલો કરવાનું ના ભૂલતા હો ને.